નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હાલ ચાલી રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન 27મા રોઝા નિમિત્તે સાવલીના ગોઠડા ગામે કોમી એકતાનો અનોખો પ્રસંગ જોવા મળ્યો છે. હિન્દુ પરિવારો દ્વારા મુસ્લિમ બિરાદરો માટે આયોજિત રોઝા ઇફતારી એ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસ્લિમ ધર્મના 5 મુખ્ય પાયામાં નમાઝ અને રમઝાનમાં રોઝાનું ખૂબ જ મહત્વ ધરાવે છે. ખાસ કરીને રમઝાન માસના અંતિમ તબક્કામાં 27મા રોઝા નિમિત્તે આ રોઝો ખૂબ જ મહત્વનો છે. આ દિવસે ગોઠડા ગામના હિન્દુ પરિવારો, ભૂદેવ, બ્રાહ્મણ, શાહ, રબારી જેવા સમાજના ગામના મુસ્લિમ બિરાદરોને પોતાના ઘરોમાં બોલાવી મકાનના ધાબા પર સંપૂર્ણ વ્યવસ્થા સાથે સામૂહિક રોઝા ઇફતારી કરાવી છે. આ કાર્યક્રમમાં પરિવારજનો સાથે યજમાન બની હર્ષ અને હોશે હોશે હાજરી આપી રોઝા પાળના કર્યા અને દેશ વિશ્વમાં કોમી એકતા, અમન અને શાંતિ માટે દુઆ પાઠવી છે. સાવલી તાલુકાના ગોઠડા ગામે આજે રમઝાન માસના 27મી રોજાના દિવસે ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એ ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ અમારા ગોઠડા ગામના રહીશો જે હિન્દુ સમાજના છે એ લોકોએ મુસ્લિમ બિરાદરોને બોલાવી અને આજે ઇફતાર પાર્ટી કરાવી. નારણભાઈ રબારી છે, પછી આપણા વિપુલભાઈ શાહ છે, વગેરે વગેરે ગોસાઈ દરબાર અમારા જે માજી સરપંચ છે એ લોકોએ બોલાવી અને મુસ્લિમ બિરાદરોને ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ કર્યો. આ ઇફતાર પાર્ટી કરવાના બદલે હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં અમન અને શાંતિનું પેગામ આપે અને આવી જ રીતે ભાઈચારો બની રહે. જે આજનો માહોલ છે કે લોકોને ભ્રમિત કરી મૂક્યા છે કે હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ, મારા ગામમાં આવો અને એકતાનો પ્રતીક જોઈ લો તમે કે આવી જ રીતે અમે એકને એક મળી અને રહીએ છીએ. એમના તહેવારોમાં અમે જઈને ઊભા રહીએ છીએ અને અમારા તહેવારોમાં અમારા હિન્દુ ભાઈઓ આવીને ઊભા રહે છે. તો પછી એકવાર હું દિલથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા આખા મારા ગામમાં, તાલુકો, દેશ અને વિશ્વમાં આવી રીતે શાંતિ અમન રાખે અને આગળ એવી રીતે અમે એકમેક મળી અને એક સાથે રહી અને આવા તહેવારો ઉજવતા રહીએ એવી હું આશા વ્યક્ત કરું છું. ધન્યવાદ.